સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે। એક પઢિયાર પરિવાર પોતાના ઘરનું સમારકામ કરી રહ્યો હતો। આ દરમિયાન સરપંચના પતિ સ્થળ પર પહોંચીને લલિતા પઢિયારને ધક્કો મારતા તેઓને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી, જેથી તેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। વડોદરાના નંદેશ્રી ગામે રહેતા ગૌતમ પઢિયાર પરિવાર પોતાના મકાનનું સમારકામ કરતા હતા। તે દરમિયાન સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેવો રોપ મારી ગૌતમ પઢિયારના માતા લલિતા પઢિયાર ઉંમર 52 વર્ષ ધક્કો મારતા જમીન પર પડ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। તે દરમિયાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો પડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ માટે નંદેશ્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમની સારવાર શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયતમાં સુધારો થયો છે। ત્યારે લલિતાબેન પઢિયારના પુત્ર ગૌતમ પઢિયારે આ બાબતની જાણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નંદેશ્રીના સરપંચ તરીકે મહિલા છે, ત્યારે મહિલા સરપંચના પતિ પોતે સરપંચ સમજી ગામમાં રફ જમાવી રહ્યા છે, લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે તેવી રીતની વાત નંદેશ્રી ગામના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી હતી। મારું નામ છે ગૌતમભાઈ નરસિંહભાઈ પઢિયાર। હું રહું છું નંદેશ્રી રડિયાપુરા ટેકરાવાળા ફરિયા। આજે મારે કંઈક બનાવ બની ગયો છે। ઘરનું કામ થોડું પાછળ ચાલુ છે અમારે નંદેશ્રી। એમાં કંઈક સરપંચને થોડુંક હુમલો કર્યો છે, મારી મધરને થોડું ધક્કો માર્યો હતો તો પડી ગયા હતા। એ હોસ્પિટલ લાવ્યો છું, આગળ કે નંદેશ્રી હોસ્પિટલમાં લઈ ગયો પણ તે કેસ ના પાડ્યો છે, એટલે એસએસજીમાં લાવ્યો છું। અને હુમલો મારા પણ કર્યો છે। અત્યારે સરપંચ છે, એમના વાઇફ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે, પણ એનો દુરુપયોગ અત્યારે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે। એટલે સાહેબ સરપંચ છે એમના મિસિસ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે, પણ એનો દુરુપયોગ અત્યારે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે। એમના એ થાય છે ઝઘડો। અમારે થોડું ઘરનું કામ ચાલુ છે, ઘર બાબતે ઝઘડો થયો છે। એમને થોડું અમારું જે ઘરનું કામ ચાલુ એમને થોડુંક અટકાત રાખેલી એમને, તો મેં એમને ઘર બહાર છો તો કરી દીધી, પણ સાહેબ તો એમને થોડું ઝઘડવું હતું મારી જોડે, અને થોડા રિલેશનમાં થોડું સાહેબ આપણે ઓછું ભાવે છે, અને લેડીઝને ધક્કો ના મરાય, બહાર કાઢો તો માથા કહેવાય છે। મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ પઢિયાર છે। લલિતા મારી મધરનું નામ છે લલિતાબેન નરસિંહભાઈ પઢિયાર છે, ઉંમર છે કંઈક 60 વર્ષ જેવા થયા છે। એમને કંઈક ધક્કો માર્યો છે, વાગ્યું છે, માથામાં વાગ્યું છે, અને કંઈક છાતીમાં થોડું દુખે છે। અત્યારે બોલતા નથી, એટલે જ્યારે કંઈક ડૉક્ટર શું એમની દવા ચાલુ છે ટ્રીટમેન્ટ, એ આવ્યા પછી સાહેબ કહું। અને આમાં સરપંચ છે એમના મિસિસ છે, અને એનો દુરુપયોગ જસવંતસિંહ રતનસિંહ પોલીસ ફરિયાદ મેં કરી છે। 100 નંબર કર્યો ડાયલ, ઘરે પોલીસ આવી હતી। પોલીસ આવ્યા પછી મને પણ પોલીસ હતી તો પણ મને એ મારવા ફરી વળેલા। પોલીસ હતી, મેં પોલીસની ગાડીમાં બેઠો, પછી મેં કીધું, મેં એને થોડું કીધું ભાઈ તું ના બોલતો, તો પોલીસ હતી સાથે હતી, તો મને ગાડી ખોલવા માટે મારવા માટે આવી ગયેલા, હુમલો કરવા માટે। એ સાહેબ થોડું ખરાબ કહેવાય। મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ પઢિયાર છે।